स्वरूपिणी नवदुर्गी जगन्मातर प्रणमामि मुहुर्मुहुः शान्तं योगीन्द्रवर्यं विजयकुलतिलकमुष्टोत्रियं ब्रह्मनिष्ठं दत्तात्रेयं स्मरन्तं जनहितमितं सच्चिदानन्दमगनं सिद्धं रेवा ततष्ठं निजपररहितं नित्यमत्तावधूतं सिन्तं नारीशमस्तं कलिमनं पाण्डुरङ्गं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै નવરાત્રિના આ જે ચૈત્રી નવરાત્રિ આપણા જે મહિનાઓ બધા છે ને એ જુદા જુદા નક્ષત્રો છે એના નામથી પડેલા છે. એટલે ચિત્રા નક્ષત્ર ઉપરથી ચૈત્ર આવું નામ. અને આ જે ચિત્રા શબ્દ આવ્યો એ ચિત્ર ઉપરથી આવ્યો. ત્યારે જીવનમાં આપણે આપણું ચિત્ર કેવું બનાવવાનું તેની શરૂઆત નવરાત્રિના 9 દિવસ આપી અને કહી કે આ રીતે તમારે કરવાનું એ આપણે જોવાના છે. પરંતુ શરૂઆતની અંદર મારે થોડીક વાત કરવી છે કે દિવ્ય જીવન સંઘ એ તો જાણે મારી સંસ્થા છે, પણ અહીંયા બધા જ ભાઈઓ બહેનો સભાસદો બધા જેવા કહેવાય પદાધિકારીઓ તેનાથી માંડીને બધા જ ભાઈઓ બહેનો એટલા સરસ છે, મજાના છે. ખરેખર દિવ્ય જીવન કરવા માટેના જેમને એમના પ્રયાસો છે અને તે બધી બાબતો મને જોવા મળે છે અને માટે મને આ દિવ્ય જીવન સંઘ આ ગમે છે, એની પ્રવૃત્તિ ગમે. કેટલાક વર્ષોથી હું અહીંયા આવતો રહ્યો છું. બંકોડી સાહેબ જ્યારે પ્રમુખ હતા તે સમયથી મારું આવવાનું સતત ચાલુ રહ્યું છે. તે વખતે હરીશચંદ્ર બક્ષી કરીને હતા, એ બક્ષી કાકા એમણે મને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરેલો અને ત્યાર પછી તો ઘણા બધા તે વખતના મુરબ્બી જે હતા તે બધાનો પ્રેમ ભાવ મને મળેલો, આજ સુધી મળતો રહ્યો છે. અને એટલા માટે હું ઘણી વાર એમ કહું કે આપણે હવે આ ટોપિક લઈએ તો કેવું, એ એક પ્રેમના તંતુથી બંધાયેલો આ ભાવ છે. એટલા માટે આપણે આ વાત કરીએ. હું સૌનો આભાર માનું છું કે તમે મારી એક નાનકડી વાત પણ બહુ ભાવથી માનો છો. અહીંયાના બધા જ સભ્યો મારા માટે, મારા ભાઈ બહેનો હોય, મારા કુટુંબીજનો હોય, એટલો બધાનો મારા માટે ભાવ છે અને એ ભાવનાને પણ નમસ્કાર કરું છું. કૃષ્ણકાંતભાઈએ જે વાત કરી એ વાત બહુ સાચી કે મને ખબર નહીં પણ એવો બીમાર એવો થયો. પહેલા એમ લાગ્યું કે સોડિયમ ઓછું છે તો સોડિયમની દવા પીધા કરો, પણ કે પછી સોડિયમ મને ઉભો કરે ને ઉલટો વધારે પાડે. પછી વચ્ચે ફ્લૂ થઈ ગયો એટલે સોવડાવી દીધો. પછી ધીરે ધીરે ખાવાનું ઓછું થવા માંડ્યું એટલે લગભગ 1 મહિના જેવું ખાવાનું જે થઈ ગયું ઠેકાણા વગરનું. એને લઈને શરીરમાં અશક્તિ આવી ગઈને આવું બધું થયું. અને પછી હું મેડિકલ રિપોર્ટ્સ કરાવું તો એમાં જે ક્રિએટિનિન એટલે કિડનીનો બગાડ એ સામાન્ય સંજોગોમાં 0.98 હોવો જોઈએ, એટલે સમજો કે 1, પણ તે વધવા માંડ્યો એટલે 4.9 હતો તે 5.4 થયો, પછી 6.8 થયો. અને એક દિવસ જયારે હું ફરી ડોક્ટરને બતાવવા જઉં તો હું કરાવી રાખો, કરાવીને આવ્યો ત્યારે લેબોરેટરીમાંથી મને ફોન આવ્યો કે ડોક્ટરને વહેલી તકે મળો. ડોક્ટરને ફોન ગયો કે આવું બધું છે. સાંજે ગયો તો તમે એડમિટ થઈ જાઓ.
કારણ કે અને તે વખતે જે આવ્યું હતું એનું ક્રિએટિન 7.8 એટલે એકદમ ડાયાલિસિસની નજીક. તે વખતે મારી સામે આપણો આ કાર્યક્રમ પણ હતો. એટલે તે વખતે મને એમ લાગેલું મારાથી જવાશે નહીં. આ હું કન્ફેસ કરું છું મારી વાતને. પણ પછી પાછી બીજી એક શ્રદ્ધા હતી કે આ માનું કામ છે, ગુરુદેવનું કામ છે, અને આ ગુરુદેવના કેટલાક પ્રસંગો વખત આવે કહેતો પણ જઈશ, પણ એમણે મને ઘણી બધી રીતે સાચવી લીધો છે. તો મેં કહું હવે એમના ઉપર જ છોડો ને. અને ત્યાર પછી જયારે મને બરોબર લાગ્યું ત્યારે મેં કૃષ્ણકાંતભાઈ જોડે વાતચીત કરી કે આપણે કેવું છે. આજે આપણે હું તમારી સામે બેઠો છું તે ભગવાનની, જગન માતાની, ગુરુદેવની કૃપા છે, તમારા બધાની સદભાવના છે, લાગણી, પ્રેમ છે, એ બધાને લઈને તમારી સામે બેઠો છું. અને આજે આપણે આ એક સ્તોત્રની શરૂઆત કરવાના છે. એને દેવી સૂક્ત કહેવામાં આવે છે. આપણા વેદોમાં જુદા જુદા સૂક્તો કયા છે. એમાં શ્રી સૂક્ત છે, રુદ્ર સૂક્ત છે, અગ્નિ સૂક્ત છે, આવા બધા અનેક, સૂર્ય સૂક્ત મેં કહ્યું. તો આવા અનેક સૂક્તો છે. તેવી જ રીતે આ દુર્ગા સપ્તશતી, આમ તો એક પૌરાણિક આખું એ છે, એ કથા, પણ એ પુરાણોની અંદર ઘણા બધા રહસ્યો છે. દુર્ગા સપ્તશતી આ જેવો તેવો ગ્રંથ છે નહીં. જે તંત્ર સાધના કરવાવાળા લોકો છે, આપણે ત્યાં બે પ્રકારના તંત્ર છે. એક શુદ્ધ તંત્ર છે અને બીજું મલિન તંત્ર છે. ત્યારે શુદ્ધ તંત્રની સાધના કરવા માટે જે લોકો ઈચ્છતા હોય એમણે દુર્ગા સપ્તશતીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. રામકૃષ્ણ પરમહંસે પણ એ કાલી માતાના ઉપાસક હતા, તો એમણે પણ આ તંત્રની ઉપાસના કરેલી અને એ રીતે એમને કાલી માતાના દર્શન થતા હતા. એટલે ટૂંકમાં કહેવાનું કે આ દુર્ગા સપ્તશતી, જેમ ચંડી પાઠ આવું પણ કહેવામાં આવે છે. ચંડી શબ્દનો મતલબ થાય છે ભયંકર. કાલી માતા જે છે પાર્વતીનું એક સ્વરૂપ એ કાલી છે. શંકર ભગવાન કાળ બને, મહાકાળ બને, તો પાર્વતી માતા કાલી બને, મહાકાલી બને. એ મહાકાલીનું એ ચંડ સ્વરૂપ છે. એટલા માટે ચંડી કહેવાય. એમાં જે બધી જ દેવીઓની વાતો આવે છે, ચામુંડા એટલે આપણે જેને અંબાજી કહીએ છીએ તેમની વાત આવે છે, નવદુર્ગાની વાત આવે છે, કાલીની વાત આવે છે. તો આ બધી દેવીઓની વાત ચંડી પાઠમાં આવે છે. નવરાત્રિના દિવસોમાં સંસ્કૃત ના આવડતું હોય, ગુજરાતી કે હિન્દી એનો તમે પાઠ પણ કરી જાઓ તો પણ ઘણું સુંદર છે, સરસ છે. ઓછામાં ઓછું જીવનની એક ધારણા બને છે. અને એમાં એનો ચોથો અધ્યાય જે છે તેને શક્રાદય કહે છે. શક્રાદય સ્તુતિ. શક્ર એટલે ઇન્દ્ર. ઇન્દ્ર રાજાએ માતાજીની જે સ્તુતિ કરેલી એટલે શક્ર આદિ એટલે બહુવચનમાં આદય થયું. શક્ર આદય સ્તોત્ર, શક્રાદય સ્તોત્ર, એ રીતે થયું. પાંચમો જે અધ્યાય છે આનો, એ પાંચમા અધ્યાયમાં વાત આવી બની. હવે આપણે આપણા એના વિશે પ્રવેશ કરીએ છીએ કે કેટલાક અસુરો, આપણે ત્યાં હંમેશા દેવ અને દાનવોના યુદ્ધ થતા જ રહ્યા છે. દેવ અને દાનવમાં આટલો એક ફરક રહ્યો છે. દેવો આમ તો સ્વભાવે સારા, કરુણાવાન, પ્રેમાળ, પણ જોડે જોડે એવાય ખરા કે થોડા સુખ અને સમૃદ્ધિમાં આળોટવા વાળા. એમને જરા સ્વર્ગ ગમે, એમને સોમરસ ગમે, એમને નાચગાન ગમે, ઇન્દ્રની સભા ગમે, એમને બગીચાઓ ગમે, પુષ્પો ગમે, પતંગિયાઓ ઉડતા હોય તે ગમે, પક્ષીઓના ગાન એમને ગમે, મધુકરના એમના ગાન એમને ગમે. અને ત્યાં આગળ એ મસ્તીથી રહેતા હોય પોતાના. ત્યાં આગળ એક એવી છે, આ તકલીફતાની પાછી બીજી એક એવી પણ છે કે ત્યાં આગળ તમારી ઉંમર વધે નહીં. જે ઉંમર છે તે જ ઉંમરમાં રહેવાનું. ત્યાં આગળ તમારે સુખ છે તે એકલું સુખ જ ભોગવવાનું. તમને જરાય દુઃખ ના એ થાય. તમને દરરોજ શીરો ખાવાનો ગમતો હોય તો એક વખત ખાતો તો દરરોજ મળ્યા કરે. પછી તમે એમ કહો કે ના હવે મારે બીજો ચેન્જ જોયું તો કે ના મળે, તમને આ જ મળશે. તમારું મેનુ ફિક્સ, આનું નામ સ્વર્ગ, બધું તમને અપ ટુ ડેટ મળે.
હવે તો 5 સ્ટારની ઉપર 7 સ્ટાર નીકળી છે, તે પણ ત્યાં શરમાઈ જાય, એટલા બધા સુખ ત્યાં આગળ મળે. પણ ત્યાં પાછી આ એક વસ્તુ કે તમારું મેનુ ચેન્જ કરવું જરા અઘરું પડે. બીજું, તમારે જે કંઈ તમારો વિલાસ હોય તે તમે કરી શકો, પણ તમને સંતાન પ્રાપ્તિ ન થાય. આ બીજી વાત. ત્રીજી વાત એવી કે તમે સત્કર્મ કરી ન શકો, તમારાથી કોઈ પણ સત્કર્મ ન થાય. ખરાબ કર્મ તો ન જ થાય, ન જ કરો. દેવ જેવા માણસ ખરાબ કર્મ ન કરે, પણ સત્કર્મ પણ એમનાથી થાય નહીં. કેમ? તો કે જે એમનું પુણ્ય ભેગું થયેલું છે, એ પુણ્ય ભેગું થયેલું છે તે ભોગવવા માટે સ્વર્ગમાં ગયેલા છે. અને એ પુણ્ય જે છે તે ખતમ થાય તો કે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિશંતિ. બેંકનું બેલેન્સ ખતમ થયું એટલે પાસબુક બંધ, એટલે પાછા આવી જાઓ અહીંયા એકડેથી શરૂ. ત્યારે આપણે ત્યાં બે બાબતો થાય છે કે સકામ કર્મથી આપણે જે કામ કરીએ તે પુણ્યની અંદર બદલાય છે, અને નિષ્કામ કર્મ કરીએ છીએ તે મોક્ષ તરફ જાય છે. અને એટલા માટે ગીતાએ આપણને નિષ્કામ કર્મની ખાસ વાતો કરેલી છે. આપણે હમણાં એ વાત નથી કરવાના, પણ મૂળ વાત એ કરીએ કે આપણા પૂજ્ય ચિદાનંદ સરસ્વતી મહારાજ એમણે એક પુસ્તક લખ્યું છે. તમને બધાને ખબર હશે, પણ હું ખાલી એને એ કરું છું કે ઈશ્વર માતૃ સ્વરૂપે. એ પુસ્તક તમે બધાએ જોયું પણ હશે, વાંચવા જેવું બહુ સુંદર પુસ્તક છે. અને એમણે એક એવી વાસ્તવિકતા આપણી સમક્ષ મૂકી કે બ્રહ્મ સાકારિત થયું. પહેલા બ્રહ્મ એટલે શક્તિ હતી. તે કેવી શક્તિ હતી? એ નિર્ગુણ હતી, એટલે એના કોઈ ગુણ આપણી પાસે દેખાતા નહોતા. નિરાકાર હતી, એટલે કોઈ આકાર દેખાતો નહોતો. હવા દેખાય છે આપણને, અને છતાં આપણે અનુભવી શકીએ છીએ કે નહીં હવા છે. ત્યાં એવું જ કંઈક, પણ ત્યાં ગુણ પણ નહોતો દેખાતો. અહીંયા હવાનો ગુણ તો દેખાય છે આપણને. પવન, હવા આવી, આપણે ઓક્સિજન લીધો, એ બધું આપણને ખબર પડે છે, પણ આનું એ પણ નથી. તો પછી એમ થાય કે આવું આ બ્રહ્મ કામનું શું? નિર્ગુણ ને નિરાકાર. તો કે એનું કારણ છે કે આ નિર્ગુણ નિરાકાર છે, એનો કોઈ આકાર નથી, માટે બધા આકાર લઈ શકે છે. હવાને આકાર નથી, માટે દરેકના નાકના ડાયામીટર પ્રમાણે અંદર ફેફસા સુધી જઈ શકે છે. જેટલા માણસો છે એમના નાક તો જુદા જુદા જ હોય, પણ એ દરેકના નાકમાં પેસી જઈને ત્યાં સુધી જાય. એવું થયું નથી કે હવાને અવરોધ થયો અને અંદર જઈ ના સકી, બિચારી ધક્કા માર માર કરે, આપણે ભય ના થયું, એવું થયું નથી. ત્યારે એ નિરાકાર છે એટલે અંદર જઈ શકે છે. પાણીને સ્વાદ નથી, પણ એનો આગવો સ્વાદ છે. પાણીનો સ્વાદ કયો તે આપણે કહી શકતા નથી, પણ એનું પોતાનું કહેવું હોય તો કહેવાય કે એનો પોતાનો સ્વાદ છે, પણ એ સ્વાદ કયો એ આપણે કહી શકતા નથી. અને માટે જ એ પાણી ખારું બની શકે છે, ખાટું બની શકે છે, ગળ્યું બની શકે છે, તીખું બની શકે છે, એમાં દાળ બની શકે છે. હવે માનો કે પાણી ખારું હોય અને આપણે દાળ બનાવવાના હોય અને ભૂલથી મીઠું નાખી દીધું તો પાછી તકલીફ. પાણી ગળ્યું હોય તો ડાયાબિટીસ વાળાને ચાલે છે. ત્યારે આ એની નજીકના તત્વો કહું છું, એટલે આપણને નિરાકાર અને નિર્ગુણ શું એની ખબર પડે કે એનો આકાર નથી, એના કોઈ ગુણ નથી, અને છતાં એ બધું જ છે અને બધું જ કરી શકે છે. આ સામે પેલો ગ્લાસ છે, હમણાં રાતને લઈને પેલા શેડોઝ પડે છે, પણ માનો કે દિવસનો એ હોય અને ડિફ્યુઝ લાઇટ આવે તો ત્યાં આગળ ગ્લાસ છે એવી ખબર ન પણ પડે. પડવાનું એક જ કારણ છે, પેલું બોર્ડ લગાવેલું છે એટલા પૂરતું, બાકી આપણને ખબર ના પડે કે ગ્લાસ છે. હવે આ ગ્લાસના જે અણુઓ છે એટલા બધા એકબીજાની નજીક છે, છતાંય ટ્રાન્સપરન્ટ છે કે નહીં? છતાંય આપણે જોઈ શકીએ છીએ કે નહીં? તો એ જોઈ શકીએ છીએ આટલા ઘટ્ટ અણુઓ હોવા છતાં, તેમ છતાં એ ટ્રાન્સપરન્ટ છે. ત્યારે જે પરમાત્મા જે છે, એ પરબ્રહ્મ જે છે, તે એવું જ ટ્રાન્સપરન્ટ છે. અને એવું ટ્રાન્સપરન્ટ છે માટે હું તમને જોઈ શકું છું, તમે મને જોઈ શકો છો. જો એવું ટ્રાન્સપરન્ટ ન હોત તો આપણી વચ્ચે પડદો પડી ગયો હોત. અને પરબ્રહ્મને પડદો રાખવો નથી, આપણને એકબીજાને મળવા દેવા છે.
આપણે નજીક જઈએ, નમસ્કાર પણ કરીએ, હસ્તધૂનન કરી શકીએ, હાથ મિલાવી શકીએ, આપણો નજીકનો કોઈ એને ભેટી પણ શકીએ, ત્યારે એ પેલો આ જે છે વચ્ચે પડદો આડો આવતો નથી. કાચ તો નજીક ગયા પછી આપણને અડચણરૂપ થાય, પેલી બાજુ શું છે ખબર નથી, એટલે મળાય નહીં પેલાને. પરબ્રહ્મ આટલું એ છે. ત્યારે એ પરબ્રહ્મને ઉપનિષદે કહ્યું કે મારે રમત કરવી છે, એવું પરબ્રહ્મને મન કહ્યું. બધું જ કરી શકે તો મન કરવું હોય તો કરે, ના કરવું હોય તો ના કરે, પણ આને થયું મન કે મારે રમવું છે. ત્યારે ઉપનિષદ કહે છે કે ન એકાકી રમતે, એકલું રમાય નહીં. એટલે પછી એકોહમ બહુશ્યામ, એટલે એકમાંથી હું અનેક થયું. તમે જો નાનું બાળક જોયું હોય ને, તો એ નાનકડું બાળક આમ 4-5 વર્ષનું હજુ એકદમ સમજતું નથી થયું, થોડું થોડું બોલતા શીખ્યું છે, થોડું થોડું વાતચીત કરતા શીખ્યું છે. 2-3 વર્ષનું આપણે ગણો, આમ દોડે છે, કિલકારીઓ કરે છે, એ કરે છે. પછી મમ્મી શું કરે, હજુ હવે બાળ મંદિરમાં જવા લાગ્યું છે કેજીમાં, અને ત્યાં આગળ બધું થાય. પછી ઘેર આવ્યા પછી એ પોતે છે તે મેડમ બની જાય, કારણ કે ત્યાં આગળ મેડમ જે છે ને સર્વસત્તાધીશ હોય, એટલે એને પછી મેડમ બનવાનું મન થાય. છોકરો હોય કે છોકરી, પણ એ મેડમ બની જાય. અને એ મેડમ બન્યા પછી હવે સ્ટુડન્ટ તો જોઈએ છે. હવે એ ક્યાંથી સ્ટુડન્ટ લાવે, એટલે પોતાના મનથી સ્ટુડન્ટ એ કરે. એ ચકી આમ બેસ, ઓટીનું આવું કર, એ પાછું બોલતો જાય એકલો એકલો, જોડે જોડે. ત્યારે એને પોતાની દુનિયા ઉભી કરેલી છે. એકોહમ બહુશ્યામ. આપણે પણ આખો દિવસ જે ચિંતન કરતા હોઈએ એ ચિંતન પછી આપણને એમ થાય કે આને ત્યાં તો આવી ગાડી આવી, આનો તો બંગલો આટલો સરસ છે, એને ત્યાં તો આવું ઇન્ટેરિયર છે, એને તો ડ્રેસ ડિઝાઇન બહુ જોવા જેવી છે, આનું તો ફલાણું છે ને ઢીકણું છે. અરે શું સવારમાં બ્રેકફાસ્ટ હોય છે, તબિયત હાલી જાય. હવે આ બધું આપણી પાસે નથી, પણ આ આપણે જોયું એટલે આપણને મનમાં એમ થાય આ બધું હોય તો. અને એક બીજી ભગવાને 2 વસ્તુ કરી છે. ઈચ્છા કરવામાં કોઈ વાંધો રાખ્યો નથી, ઈચ્છા કરે જા. ફક્ત એ ઈચ્છાને સાકારિત કરવા શક્તિઓ સીમિત આપેલી છે. એ સીમિત એટલા માટે આપી કે તું પ્રયાસ કરતો થા. નહીં તો ઈચ્છા કરીએ એવી જો એમ થઈ જાય, બધું ધડાધડ થવા માંડે, તો પછી કર્મને કોઈ એ જ નથી. મળદા જેવો માણસ, અહીંયા મેલ થઈ જાય તો મેલ થઈ ગયો, ખાવાનું મળી જાય તો મળી ગયું. કલ્પવૃક્ષની વાર્તાઓ છે એવું. તો શું મજા છે જિંદગીની પછી? અરે આપણે મિષ્ટાન ખાવા બેઠા હોય ને, તો કોઈ વખત જરા એકદમ તીખી ચટણી પણ મજા આવી જાય છે, કારણ કે આટલું ગળ્યું ખાઈએ ને પછી સહેજ જરા તીખું ખાઈએ તો ગળ્યું ખાવાની રુચિ ઊભી થાય છે. ત્યારે થોડાક દુઃખ આવી પણ જાય, એમાં શું વાંધો છે? આ રમત શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રમતની અંદર છે ને માણસ પડે, આખડે, છોલાય, છૂદાય, પણ વળી પાછો રમવા માટે ઉભો થઈ જાય. ક્રિકેટર્સ બધા રમતા હોય, ગબડી પડે, બધું થાય, વળી પાછા બીજે દિવસે રમવા આવે. ત્યારે રમતમાં આ બધું જ થાય. હાઈકર્સ ઉપર ચડતા હોય, ધડાક દઈને 100 ફૂટ નીચે પડે, લોકો એમને લઈ આવે, જે ટ્રીટમેન્ટ આપવાની હોય તો આપે. બીજા વર્ષે કે ઉપર જવું છે તો કે હા તૈયાર. રમતની આ પણ એક મજા છે. પડવું, આખડવું એ પણ એક આનંદ છે. બેઠા બેઠા રમત કર્યા કરવી એવી કોઈ રમત છે નહીં. અને જેવી રમતો છે તે બરોબર છે, ઠીક છે, ઘરમાં બેઠા એને ઇન્ડોર ગેમ્સ કહે છે. એનાથી વધારે કંઈ કરવાનું નહીં, બેઠા પત્તા રમ્યા કરવાનું. એ પણ જે એમાં પૌરુષ અને પરાક્રમ આવતું હોય તે રમત છે. ભગવાને આ રમત કરી. ત્યારે એ રમત કરવા માટે એણે પોતાનામાંથી 3 શક્તિઓ બહાર પાડી. એક શક્તિ જે છે તેનું નામ સર્જન શક્તિ. એને નામ આપ્યું બ્રહ્મ શક્તિ. પરબ્રહ્મ છે એની આ શક્તિ, એ બ્રહ્મ શક્તિ આવી. હવે માનો કે સર્જન થયું, પણ સર્જન થયા પછી તરત ખલાસ થઈ જાય તો એ સર્જનનો શું મતલબ છે? હું એક પેઇન્ટિંગ બનાવું અને પેઇન્ટિંગ બન્યા પછી એનો રંગ ઉડી જાય તો એ પેઇન્ટિંગનો કયો મતલબ રહ્યો? હું એક સ્કલ્પચર બનાવું, પૂરું થયું ત્યાં તો નીચે ભોળકડોનું ભૂસ કરતા પડી ગયું, એ સ્કલ્પચરનો શું એની મજા છે?
મેં કાવ્ય લખ્યું અને કાવ્ય લખ્યા પછી, લખાઈ ગયા પછી હજુ હું કંઈ ગાતો નથી અથવા મેં કોઈને ગાઈને સંભળાવ્યું નથી તો અને એ કાવ્ય ઉડી જાય. એક કવિએ લખ્યું, તમારા સ્નેહની રોશનઈ નથી મેં એવી જાણી કે લખાશે શબ્દ પૂરા જા, બધા શબ્દો ઉડી જશે. તમારા સ્નેહની સહી એવી કે કેવી નીકળી કે તમારા વિશે હું કઈ લખું અને લખું ત્યાં શબ્દો જ ઉડી જાય. લખાશે ગ્રંથ પૂરો ત્યાં બધા શબ્દો ઉડી જશે. આને શું મતલબ છે? ત્યારે એને ટકાવવાની હોય, ટકાવવા માટે એનું પાલન પોષણ કરવાનું હોય. અને પછી આ સર્જન તો પરમાત્માનું સર્જન છે એટલે આપણો એક સ્કલ્પચર છે તે આનો આ 100 વર્ષ સુધી રહેશે, એમાં કોઈ ફેરબદલ નથી થવાનો. પણ ભગવાનને એવું જ સર્જન કરવું છે કે વધતી પ્રતિમા બનાવવાની છે. અને એટલા માટે એને બીજી જરૂરિયાત પડી ટકાવવાની, પોષણ સ્થાપન ટકાવવાની. અને ત્રીજું પછી એ સર્જન પાછું કાયમ ને કાયમ એટલે તોય ઉડી જાય. અમારા એક સગા હતા, લગભગ 100 વર્ષની ઉંમર થયેલી. એ માજીની તબિયત એવી થઈ ગયેલી કે એમને પડખું ફેરવવા માટે કોઈ ઊંચકે ને તો એમની આંગળીઓ શરીરમાં ખોસાઈ જાય. હું મળવા માટે ગયો, ખબર અંતર પૂછી, કાન ઓછું સંભળાતું હતું એવું મને કહેવામાં આવ્યું હતું. ત્યારે એમનો પ્રપૌત્ર મારી જોડે બેઠો હતો એટલે મેં એને પૂછ્યું, ફોઈના કેટલા વર્ષ થયા હશે? તે સાંભળી ગયા. ભાઈ હજુ મારે આ છોકરો છે ને એના છોકરાનું જનોય જોવાનું છે. ત્યારે ચોથી વહુ તો આવી ગઈ હતી, એમની વહુ, વહુની વહુ, વહુની વહુ અને 5મી વહુ લાવવાની એ વાતો કરતા હતા. હવે આ સ્કલ્પચર કોઈને ગમે એવું રહ્યું નહોતું, કારણ કે બધા એની આજુબાજુ ગોળ ગોળ ફર્યા કરે અને ગમે તારે એ થઈ જાય. કોઈ મળવા આવે એમને એટલે પહેલા પૂછે શી નાતના છો, એટલે પહેલું નાતથી ચાલુ થાય. પછી કોઈ જુવાન છોકરી આવી, પરણેલી છે કુંવારી છે, અને જો ભૂલે ચૂકે બોલી ગઈ કુંવારી એટલે તરત પૂછે કેમ અત્યાર સુધી થઈ નહીં, આવી મોટી હોંડિયા જેવી થઈ જાય ને, એટલે પાછા એની ટીકા ચાલુ થઈ જાય. આવા સ્કલ્પચર્સ જો પરમેનન્ટ રહેવાના હોય તો કોઈ મજા કરી. ત્યારે પછી કહ્યું કે જે રમત મેં માંડી છે એ રમતને હું પૂરી કરું. એ પૂરી કરવાનો હક પણ ભગવાને પરબ્રહ્મ પોતાની પાસે રાખ્યો. તે પૂરી કરવાનો જે છે એનું નામ શિવ શક્તિ રાખ્યું, શંકર. ત્યારે જે બ્રહ્મ શક્તિ છે એ જનરેટ કરે છે વર્લ્ડ, એને આપણે જનરેટર ઇંગ્લિશમાં કહીશું. જે સમસ્ત દુનિયાનું વ્યવસ્થા કરે છે, ઓપરેટ કરે છે, એને આપણે ઓપરેટર કહીશું. અને જે સંહાર કરે છે, ડિસ્ટ્રોય કરે છે, એને આપણે ડિસ્ટ્રોયર કહીશું. હવે દરેકનો પહેલો અક્ષર લઈએ, જનરેટરનો જી, ઓપરેટરનો ઓ અને ડિસ્ટ્રોયરનો ડી. એ 3 જોડે મૂકીએ તો શું થાય? જીઓડી, ગોડ. એ પરંપરા. આપણે હિન્દુઓમાં એક મોટી તકલીફ થઈ ગઈ છે, ઈશ્વર અને ભગવાન આ બે એક જ આપણે શબ્દ વાપરીએ છીએ. અને એટલા જ માટે બહારના બીજા લોકો આપણા ઉપર ટીકા કરે કે તમારા ભગવાન જે છે તે રામ, એમનો પણ દેહોત્સર્ગ થઈ ગયો અને કૃષ્ણનો દેહોત્સર્ગ થઈ ગયો, તો ઈશ્વરનો કોઈ દાડો દેહોત્સર્ગ થતો હશે? કારણ કે આપણે ઓળખાણ જેવી રીતે આપીએ, રામ અમારા ઈશ્વર છે, કૃષ્ણ અમારા ઈશ્વર છે. પણ જે અવતાર લઈને આવે છે તે બધા ભગવાન કહેવાય. ભગવત તત્વ નીચે અવતર્યું. અધઃ પતન થવું તે જુદું અને અવતરણ થવું એ જુદું. અવતરણ એટલે ઉપરથી સીડી ઉપર નીચે 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 ઉતરતો આવે, અને અધઃ પતન એટલે ઉપરથી ધડાક દઈને પડે, એમાં હાડકા ભાગે. ત્યારે ભગવાનનું અધઃ પતન થતું નથી, અવતરણ થાય છે. ત્યારે ઈશ્વર જે છે તે આપણો નિર્ગુણ નિરાકાર છે, જે એ લોકો ગોડ કહે છે, મુસલમાનો અલ્લાહ કહે છે. અને જે ભગવત તત્વ અવતાર લઈને આવે છે તેને આપણે ભગવાન કહીએ છીએ.
ભગવત તત્વ અવતર્યું. હવે આ જે ત્રણ થયા ત્યારે એક વર્ગ એવો પણ હતો કે તો પછીથી પરબ્રહ્મ એ પિતા કહેવાય કે માતા કહેવાય? આ એક બીજો સવાલ ઉભો થયો. ત્યારે આપણા દેશમાં તો રિલિજિયસ ડેમોક્રેસી છે. ત્યારે એ પરબ્રહ્મે કેટલાક ઋષિઓને માતૃ સ્વરૂપે પણ દર્શન આપ્યા. ત્યારે જેમ પેલા ત્રણ દેવો છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ત્યારે તેમની જે પત્નીઓ ગણીએ તો બ્રહ્માણી છે, લક્ષ્મીજી છે અને પાર્વતી છે. એ ત્રણ દેવીઓને આપણે માતૃશક્તિ ગણીએ. ત્યારે જેનું સર્જન થાય છે, કોઈ મેં એક કાવ્ય લખ્યું, પછી એ જ કાવ્ય હું 10 વખત લખું, તમને કવિ કહેશો ખરા? એક જ કાવ્ય હું 10 વખત લખું તો તમે મને કવિ નહીં કહો, મને કોપી રાઇટર કહેશો. પણ હું 10 નવા કાવ્યો લખું તો તમે મને કવિ કહેશો. એનો મતલબ શું થયો કે સર્જક જે છે તે એકનું એક સર્જન કરતો નથી. એટલે જ્યારે સર્જક શબ્દ વાપરીએ તો સર્જક શબ્દ વાપરતાની સાથે જ મગજમાં એવું ગૃહિત છે કે તમારું હરેક સર્જન નવું જ હશે. અને એટલા જ માટે બ્રહ્માના મંદિરો નથી. કારણ કે જે સર્જન કરે છે તે બ્રહ્મા જ છે, બ્રહ્મ શક્તિ જ છે. તેમ છતાં 2-4 જગ્યાએ છે, પણ બ્રહ્માના મંદિર નથી. પુરાણની વાર્તાઓ જવા દો, પણ હકીકત આ છે કે સર્જન જે હોય હંમેશા નવું થતું હોય. ત્યારે જે નવું સર્જન થાય તો પછી મંદિર કોનું બાંધવું? પેલા ફૂલ આજે નવા ખીલ્યા એનું મંદિર બનાવવું, આવતીકાલે ખીલવાના છે એનું મંદિર બનાવવાનું, પેલી નદી કલકલ કલકલ કરતી વહેંચે એનું મંદિર બનાવવું, કોઈ વૃક્ષનું મંદિર બનાવવું, કોઈ પર્વતનું મંદિર બનાવવું, કોનું મંદિર બનાવવું? આ બધું જ સર્જન છે. આટલા માણસોનું સર્જન થયું તો દરેક માણસના મંદિર બનાવવા? સર્જન જે છે. એટલા માટે પરમાત્માને કલાકાર પણ કહ્યા છે. ઓ જગના કીર્તાર વિશ્વ કલાકાર. કલાકાર છે પરમાત્મા. એટલે બ્રહ્માજી એમની બ્રહ્મ શક્તિ માટે જેમ બ્રહ્માજીનું મંદિર નથી તેમ બ્રહ્મ શક્તિ માતા એનું પણ મંદિર નથી. પણ વિષ્ણુ ભગવાન આવ્યા તે પાલન, પોષણ, સ્થાપન આ બધું કરે અને પછી એમના 9 અવતાર થયા અને 10મો થવાનો બાકી છે. ત્યારે એમની જોડે જે લક્ષ્મીજી છે એ લક્ષ્મીજી છે એ કોઈ પણ શ્રી સૂક્ત લેવાનો દિવસ આવશે ત્યારે આપણે શ્રી સૂક્ત ઉપર વિચાર કરીશું. પણ લક્ષ્મીનો ટૂંકમાં મતલબ થાય છે આપણે જે સમજીએ છીએ તે નહીં. આપણે સમજીએ છીએ લક્ષ્મી એટલે કરન્સી, લક્ષ્મી એટલે નોટો, લક્ષ્મી એટલે સિક્કા. આ કઈ લક્ષ્મી નથી. આપણે કહીશું ના આપણે સોનું કહીશું તો કે આજકાલ સોનાના ભાવ ડાઉન થવા મળ્યા છે. 35,000 સુધી પહોંચ્યા હતા, 28,000 સુધી આવી ગયા છે. તો શું લક્ષ્મીનું ડિવેલ્યુશન થાય? લક્ષ્મી માતાનું ડિવેલ્યુશન થાય? તો તે લક્ષ્મી નહીં. હવે આપણને ભાંજગડ પડે તો પછી એને પૂજવાની શું કરવા? તો કે માં હોય ને તે નાસ્તો એ આપે, ખાવાનું એ આપે, કપડા એ પહેરાવે, બીમાર પડ્યા હોય તો સેવા એ કરે, હાથ પગ પણ આપણા ધુએ, આપણો મળ હોય તે પણ ધુએ. માં બધું જ કરે. પણ તેથી માં તે છે, ઝાડુવાળી છે એવું કહેવાય નહીં. માં ધોબળ છે એમ કહેવાય નહીં. માં રસોઈયણ છે એમ કહેવાય નહીં. પણ માં એટલે માની અંદર આ બધું સમાઈ જાય છે. ત્યારે માં આપણને ખાવા માટે આપે ને ખાવા માટે આપણને પૈસો જોઈએ. એટલે તો આપણા મિનિસ્ટરો પૈસા જ ખાધા કરે છે. બીજું ખાવાનું કેટલું ખાતા હશે ભગવાન જાણે. માં પૈસો આપે પણ એ લક્ષ્મી તે આ નથી. માં આપણને દાળ ભાત આપે તો માં એટલે દાળ ભાત આવું સમીકરણ થાય નહીં. માં એ કોઈ દિવસ આપણને સાબુદાણાની ખીચડી ખવડાવી ટેસ્ટી બની ગઈ એટલે માં એટલે સાબુદાણા એમ કહેવાય નહીં. માં નવા કપડા લાવી આપે એટલે માં એટલે દરજી એમ ના કહેવાય. ત્યારે માં આ બધું કરી શકે. લક્ષ્મી જે છે તે બાળકને ઉછેરે છે. પણ આપણા શાસ્ત્રો શું કહે તો કે લક્ષ્મી એટલે શોભા, લક્ષ્મી એટલે ગરિમા, લક્ષ્મી એટલે તેજસ્વીતા. આ બધું લક્ષ્મીજીનું છે. કલાક પછી કે તો આ લક્ષ્મીજી છે તે આ છે. ઘણું બધું છે
અગ્નિ, ધનમ વાયુ, ધનમ સૂર્યો, ધનમ વસુ, ધનમ ઇન્દ્રો, ધનમ બૃહસ્પતિ. આ બધું સૂર્ય એ પણ ધન છે. સૂર્ય જ ના ઉગે તો આપણે ખતમ થઈ જઈએ. અને આ બધું ધન છે. ત્યારે એ લક્ષ્મીજી થયા. અને માં પાર્વતી ભગવાન શિવજી જોડે રહે એ રુદ્ર કહેવાય, આ રુદ્રાણી કહેવાય. અને જ્યારે જ્યારે જગતને તકલીફ પડી ત્યારે આ માં જુદા જુદા વિષય આવી. આપણા ગુજરાતમાં અંબાજી આ શબ્દ બહુ પ્રચલિત છે અને અંબાજી નામનું આપણું ધામ છે. સંસ્કૃતમાં અંબા શબ્દનો અર્થ માં થાય છે. અંબાજી નામ નથી, અંબાજી એટલે માં. પણ આ અંબા શબ્દ એટલો આપણામાં દ્રઢ થઈ ગયો એટલે અંબા એટલે નામ પણ થઈ ગયું અને અંબા એટલે માં આ પણ ઓળખાણ થઈ ગઈ. એટલે કાલી એ પણ અંબા કહેવાય, સરસ્વતી એ પણ અંબા કહેવાય, નવદુર્ગા એ પણ અંબા કહેવાય, કાલરાત્રિ, મહારાત્રિ જે કંઈ પણ કહો તે કુષ્માંડા એ બધી માં જ કહેવાય, એ અંબા જ કહેવાય. અને એટલા માટે આ જે સ્વરૂપ આપણે ત્યાં અંબાજીનું પૂજાય છે તેવું જ લગભગ સ્વરૂપ આપણો હિમાલય કટરા પાસે આપણા કયા માતાજી બહુ ફેમસ છે, વૈષ્ણોદેવી માતા, એમનું પણ લગભગ એ જ સ્વરૂપ છે. ત્યારે આ જ પાર્વતી માતા કોઈ વખત ચંડમુંડને મારવા ચામુંડા બને છે, તેને આપણે અંબાજી કહ્યા. મૂળ નામ એમનું ચામુંડા. એ જ મહિષાસુર મર્દિની થાય છે અને નવદુર્ગા બની જાય છે. એ જ અનેક રાક્ષસોને મારવા ઉતરે છે અને અનેક રાક્ષસોનું તાંડવ જોયા પછી એના પૂર્ણ રૌદ્ર સ્વરૂપે રુદ્રાણી બની જાય છે, એ કાલી બની જાય છે. અને એ હાથમાં પેલું ખપ્પર હોય ને રાક્ષસનું માથું લીધું હોય એવી ભયાનક મૂર્તિ. હું તમને ખરી વાત કહું, કાલી માતાની મૂર્તિ મારાથી બહુ જોવાતી નથી. હું જઈ નમસ્કાર કરું પણ બાકી બહુ રૌદ્ર સ્વરૂપ છે. અને અમે આપણા ગુજરાતીઓ છે તે કાલીને માને ખરા પણ એમને ભદ્રકાળી જરા વધારે પસંદ પડે છે, કારણ કે સૌનું સ્વરૂપ એને ગમે. એવો હું ગુજરાત તમારા માનો જ છું, મને ભદ્રકાળી સૌન્ય સ્વરૂપ ગમે. ત્યારે આ આપણે આજે આ માતાજીના સ્વરૂપો જોયા, ઈશ્વર માધવ સ્વરૂપે. હવે આપણે આમાં પ્રવેશ કરીએ છીએ. આપણે 5-7 મિનિટ છે એટલે વિષય પ્રવેશ આજે આપણો થઈ જશે અને કાલથી આ સ્તોત્ર ઉપરની આપણી શરૂઆત કરીશું. તો વાત એમ બની કે હું જે શરૂઆતમાં કહેતો હતો કે દેવો આવા સુખ અને સમૃદ્ધિમાં રહેતા હતા એટલે એમને પેલી શું બધી પ્રેક્ટિસ ચાલી ગઈ હોય, કોઈ દિવસ બીમાર જ પડવાના નથી એટલે એમને યોગા કરવાનો હોય નહીં, યોગાસનો કરવાના એમને હોય નહીં, હંમેશા સુંદર જ હોય, એક જ ઉંમર હોય, કોઈ ફેરફાર નહીં. એક સૂટ સીવડાવ્યો હોય તો પરમેનન્ટ ચાલ્યા કરે, કોઈ ફેરફાર નહીં. એવા આદેવ મસ્તીથી રહે થાય. પણ રાક્ષસો ખરા ને, એ રાક્ષસોને એવું થાય નહીં, કારણ કે રાક્ષસોમાં કેટલીક પોતાની ખાસિયતો છે. હું ખામીઓ શબ્દ નથી વાપરતો, એ ખાસિયતો બગડે તારે ખામી થાય છે. એમાંની પહેલી ખાસિયત એ છે કે રાક્ષસોમાં પણ 2-3 પ્રકાર છે. એકને અસુર કહેવામાં આવ્યા છે. અસુર. ત્યારે અસુર એટલે કોણ? તો કે અસુસુ રમંતે ઇતિ અસુરાહ. અસુર એટલે આળસ, પ્રમાદ, એમાં પણ રચ્યા પચ્યા હોય તેનું નામ અસુર. કામ ધંધો કરવાનું ગમે નહીં, માસીની મિલકત મળી હોય, ફુવાની મિલકત મળેલી હોય તો બસ બેઠા હોય, હવારના પોરમાં માંડ ઉઠે અને બહાર નીકળે. કોઈ મળે, કેમ છો છગનભાઈ, કેમ છો મગનભાઈ, કેમ છો ફલાણાભાઈ, ટીકડાભાઈ, બેન નમસ્કાર, આમ કર્યા કરે. ઘેર આવી બેઠા હોય સુખાસનની અંદર. આ બધા અસુરો. એમને કશું નવું કરવું નથી, કશું નવું જોઈતું નથી. પ્રયત્ન બાદ એમના જીવનમાંથી બાદબાકી છે. ઇન્દ્ર રાજાના દરબારમાં એક વખતે એક એવો માણસ ગયો કે તે માણસ બહુ જ વિચિત્ર, કપડાના કઈ ઠેકાણા નહીં. હવે ઇન્દ્ર રાજાની સભા એટલે ત્યાં પણ કેટલાક એના એટિકેટ્સ હોય છે, અમુક ઢબથી જવાય.
પણ આ તો ગયો કે એવા મેલા ઘેલા કપડા કેટલા દિવસથી ધોવાયેલા નહીં ને એવું ચાલે તો ચાલવા જાણે મરતો મરતો ચાલતો હોય, લથડિયા ખાતો ચાલતો હોય, ઊંઘમાંથી ઉઠ્યો હોય એવો એ ચાલતો હતો. એ ગયો. ઇન્દ્રરાજાએ જોયું તો એની આંખો થોડી ખુલે અને થોડી બંધ થાય, થોડી જુએ આમ. આ ઇન્દ્રરાજાથી એની આંખો જોવાઈ ગઈ ત્યારે આંખો પીળી પડી ગયેલી. ધ્યાનમાં હતો એ માણસ અને આવ્યો. અરે તું આવ્યો કેવી રીતે મારા દરબારની અંદર? તું છે કોણ? તો કે મારું નામ છે મિસ્ટર આળસ, પ્રમાદ. હું પ્રમાદ છું. અહીંયા શું કામ આવ્યો? તો કે તમે બધા દેવોનું આધિપત્ય કરો છો, હું મિસ્ટર આળસ આળસુઓનું પ્રતિનિધિત્વ કરું છું, એટલે એ નાતે હું અહીંયા આગળ આવ્યો છું. તો કે તું શું કરે? તો કે હું બધું જ કરી શકું. બધું એટલે ભલભલાને નીચે પાડી દઉં. કેમ? મારે તો એમાં દાખલ જ થવાનું ને. થોડો ધડાક દઈને પડી જાય તો પછી તારું મહત્વ કોણ સાચવે છે? તો કે રાક્ષસો સાચવે છે. તો કે હે રાક્ષસો કેમ સાચવે છે? તો કે તમારા બધા ઋષિઓ, તમે બધા દેવતાઓ એક સમાજને સારો ને સુદ્રઢ બનાવી આવો છો. ત્યાં ઘણા લોકો જાય એમને એ કરવા, પણ આ બધા એટલા મનના મજબૂત હોય છે કે દેવત્વ છોડતા નથી. સંધ્યા વંદન કરવાના, પૂજાપાઠ કરવાના, જપ તપ કરવાના, સમાધિમાં બેસવાનું, આ બધું છોડાવી નથી શકતા. એટલે પછી છેવટે લોકો મને કંટાળીને બોલાવે છે કે ભાઈ તમે જાઓ. તો કે તમે કરો છો શું? તો કે હું એ માણસોમાં ઘૂસું છું. પછી સવારે 4 વાગે એમ ઉઠતો હોય ધ્યાન માટે, એટલે કે હું 4 વાગે અડધો કલાક સુઈ જાઉં. પછી એ સુઈ જાય છે એટલે હું 8 વાગે જ એનું ઉઠાડું છું. 8 વાગે ઉઠ્યા પછીથી પેલો અરે મારો નિયમ તૂટી ગયો, હવે આવતીકાલે તો એમ નહીં જ ચાલે. એટલે વળી પાછો હું બીજે દિવસે પાછો ઘૂસી જાઉં. એટલે પેલો 4 વાગે ઉઠે, આંખો ખોલે. કાલે હું મોડો પડ્યો હતો, ના એલાર્મ મૂકી દઉં છું 4:30 નો, પણ આજે અડધો કલાક જરા સુઈ લઉં. એટલે હું એને પાડી દઉં, પણ પાડી દીધા પછીથી એનો ઘડિયાળ એને સંભળાતું જ નથી. ઘડિયાળ વાગીને પૂરું થઈ જાય પણ એ સંભળાતું નથી. એટલે બીજે દિવસે વળી પાછું એ થાય અને થોડા દાડામાં એને આદત જતી રહે તો બધું ભૂલી જાય છે. અને એટલે જ ઉપનિષદે કહ્યું સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. સ્વાધ્યાયમાં, પ્રવચનમાં, સત્કાર્યોમાં આળસ ન કરો. જે કરવું છે તે શરૂ જ કરી દો. હા, એક એ જે છે ત્યારે પેલા દેવતાઓ આવા પડ્યા રહ્યા હતા, પેલા રાક્ષસો. ત્યારે અસુસુ તો આપણે જોયું, પણ રાક્ષસો ત્યારે એ જરા જોરાવર લોકો. એટલે કે રક્ષયામી, અહમ રક્ષયામી, મારે કોઈ દેવની જરૂર નથી, મારી જાતનું હું રક્ષણ કરી લઈશ. અને એવા જે રાક્ષસો છે તે કસાયેલા શરીરના, એકદમ ઇન્ટેલિજન્ટ, તાકાતવાળા લોકો, જાત જાતની વ્યૂહરચનાઓ જાણે, પણ એ લોકો મહાઅહંકારી, કારણ કે એ જ બધું કરી શકે એવી એમની ભાવના. ઈશ્વરોહમ અહમ ભોગી સિદ્ધોહમ બલવાન સુખી, આ એમની માન્યતા. અને એટલે એ લોકો હારે એટલે ચૂપચાપ બેસી નથી રહેતા, આગલી લડાઈની તૈયારી કરે અને દેવો વિજયોત્સવ ઉજવાવી અને 100 વર્ષ પીને પડ્યા હોય. એ એમનો વિજયોત્સવ કદી બંધ થતો નથી. એક દિવસ આવું બન્યું કે આ રાક્ષસોએ ઇન્દ્ર ઉપર ચઢાઈ કરી, સ્વર્ગ જીતી લીધું, ઇન્દ્રને ધક્કો મારીને કાઢી મૂક્યો. હવે ઇન્દ્રને જો કાઢી મુકાય તો બીજા દેવતાઓની સ્થિતિ શું? બધા દેવતાઓ બહાર આવી ગયા, ચીથરે હાલ થઈ ગયા. ત્યાં મનમાનું ખાવાનું મળતું હતું, અહીંયા એકલી હવા ખાવાની મળે છે, એવી દશા થઈ ગઈ. એટલે બધા બ્રહ્માજી પાસે ગયા અને કહ્યું કે હવે શું કરીએ? અરે બ્રહ્માજીએ કહ્યું કે એક વાત એવી છે, જગન માતાએ આપણને વરદાન આપ્યું છે કે તમે જ્યારે જ્યારે તકલીફમાં આવો ત્યારે તમે મને યાદ કરજો, હું તમારી બહારે આવીશ. એટલે ચાલો આપણે બધા દેવો એક સાથે માતાજીની સ્તુતિ કરીએ. તે સ્તુતિ તે આપણું દેવી સ્તુતિ.
આ સૂક્તની ખાસિયત એવી છે કે જુદા જુદા પ્રાર્થનાઓ હોય, જુદા જુદા સ્તોત્રો હોય. સ્તોત્રમાં ભગવાનનું વર્ણન હોય. કોઈમાં અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતિ રખિલમ મધુરમ. શંકર ભગવાનનું નમઃ યુવાભ્યામ નવયૌવનાભ્યામ પરસ્પરાશ્લિષ્ટ બપુરધરાભ્યામ નગેન્દ્ર કન્યા વૃષકેતનાભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ. એમાં ગુણાનુવાદ થયા હોય છે, સ્વરૂપ વર્ણન હોય, ગુણાનુવાદ થયેલા હોય અને ભગવાનને આપણે પ્રાર્થના કરતા હોઈએ. કેટલાક સ્તોત્ર એવા હોય કે જેમાં માતાજીની કૃપા આપણે માંગતા હોઈએ. પણ આ જે સ્તોત્ર છે, આ જે સૂક્ત છે, એને હું હમણાં સ્તોત્ર શબ્દ વાપરું છું. આ સૂક્ત એ સ્તોત્ર એક એવી ખાસિયત વાળું છે કે આપણે આવાહન કરીએ છીએ એટલે માને બોલાવીએ છીએ કે માં તું મારામાં આવી રીતે આવ. તે કેવી રીતે આવ એ આપણે આવતીકાલથી જોવાના છીએ. એટલે આપણે માતાને આપણામાં બોલાવીએ છીએ. આના મૂળ તો 30 શ્લોક છે. આપણે કેટલા ઝડપથી કેવી રીતના જઈશું તે આપણે જોતા જઈશું. જ્યાં સુધી જવાય ત્યાં સુધી ડિટેલમાં જઈશું. બાકી આપણે એનું પઠન કરીને ભવિષ્ય માટે રાખીશું. પૂરું તો કરીશું જ, અધૂરું તો નહીં જ રાખીએ, પણ પછી આપણે એક પ્રમાણે કરીશું. ત્યારે એવું આપણું આ એક એ છે, સૂક્ત છે, સ્તોત્ર છે. આવતીકાલથી આપણે ખાસ યાદ રાખીએ કે આપણે માતાજીને આપણામાં બોલાવવા માટે આવવાના છીએ. માતાજી આપણામાં સ્થાપિત થાય. કઈ કઈ રીતે સ્થાપિત થશે તે હવે આપણે જોવાના છીએ. એ સ્તોત્રની આ એક મહત્તા છે, એ આપણને સમજાઈ જાય. પછી આ જે સ્તોત્ર છે એ સ્તોત્ર આપણે જયારે બોલીએ ત્યારે આપણને તે વખતે એમ થાય કે માં આવી રીતે આવે છે, માં આવી રીતે આવે છે. અને અહીંયા જયારે આ સ્તોત્ર ગવાયું છે એની બીજી ખાસિયત છે, તેમાં કોઈ પણ દેવીનું નામ નથી. યા દેવી સર્વભૂતેષુ આટલું જ આવે છે. એમનું નામ લક્ષ્મી નથી, કાલી નથી, દુર્ગા નથી, આ નથી, તે નથી. એટલે સમગ્રતયા દેવી પરબ્રહ્મ જેની આ બધી શક્તિઓ જે છે તે આપણામાં લાવવા માંગીએ છીએ. માટે આ સ્તોત્રની એક મહત્તા છે. તમે બધા જે પ્રેમથી મને સાંભળો છો, જે ભાવથી, જયારે શ્રોતાઓનો જયારે રિસ્પોન્સ હોય ને તો જ વક્તાને મજા આવે. અને આમ સામાન્ય રીતે લોકો એમ સમજતા હોય વક્તા સારો હોવો જોઈએ, હા તો પછી ઘણું બધું મળે. પણ એક બીજી સામે કન્ડિશન છે કે શ્રોતા સારો એવો હોવો જોઈએ. અમે વક્તાઓ માનીએ છીએ કે શ્રોતા એવો હોવો જોઈએ કે એના રિસ્પોન્સથી વક્તા ખીલે છે, ખુલે છે અને પોતાનું બધું આપીને ચાલ્યો જાય છે. પણ જયારે શ્રોતાઓ ખીલતા ખુલતા નથી ત્યારે પછી એ જે કઈ થોડી ઘણી વાતો કરીને જતો રહે છે. તમારા માટે આટલું જ બસ વિદાય થઈ જાય છે. ત્યારે આપણે ભગવાનને માતાજીને પ્રાર્થના કરીએ. આવતીકાલથી અમે બેસશું અને કરશું. હવે તમે પણ આજુબાજુ તમારા જે કંઈ પણ એ હોય, આવતીકાલથી શરૂઆત છે, બધાને લાભ મળે એ કરજો. આમાં એક છે તે એક જ વાત છે, મને વધારે લોકો સાંભળવા આવે આવી મારી વાત નથી, પણ આટલી જ વાત છે કે નવરાત્રિમાં આટલા માથા માતાજી પાસે જાય તેનું પુણ્ય આપણને વધારે. બીજું કોઈ આમાં એ નથી. આ જેમ આપણે માર્કેટિંગ કરીએ છીએ ને, તે માર્કેટિંગ સ્વાર્થ માટે કરીએ છીએ, આ માર્કેટિંગ પરમાત્મા માટે કરવાનું છે. ત્યારે માતાજી આપણને કહેશે કે થેન્ક્સ, તે આ પ્રસંગની અંદર, આ જ્ઞાન સત્રની અંદર તું આટલા લોકોને લઈ આવ્યો કે લઈ આવી, જ્યાં તને આનો આટલો વધારાનું પેલું શું કહેવાય છે એને મળે, પુણ્યાંક મળશે. પણ આપણે આ લોકોને વધારાનું પેલું શું મળે છે, બોનસ મળે છે. બોનસ મળશે તમને, બોનસ મળશે ભગવાન તરફથી. એટલું બોનસ તમને પુણ્ય રૂપે મળશે. ત્યારે આપણે પૂરું કરીએ છીએ. સર્વેત્ર શ્રીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વ વિરામી પશ્યંતુ. ઓમ શાંતિ.